ઉપર સૌથી પહેલા નજર કરી જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં વ્યાપક વિરોધના એંધાણ છે અને માત્ર આ તો સુરેન્દ્રનગરની વાત કરી પરંતુ જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાવવાના છે ત્યાં તમામ જગ્યાએ લોકો વિરોધ કરશે ઊંચા બિલોથી જનતાની ઊંઘ હરામ પણ ઉર્જા નિકટ સ્માર્ટ મીટર લગાવવા માટે મક્કમ છે તેમણે તો નક્કી કર્યું છે કે તેઓ તો સ્માર્ટ બનાવીને જ રહેશે બધાને સરકારી નિર્ણય સામે ભાજપા એમપી એમએલએનું મૌન સેવી લીધું છે કશું બોલવા તૈયાર નથી વીજ કંપની સામે આક્રમક વિરોધને લઈને સરકાર સતર્ક છે કારણ કે લોકો આક્રમકતાથી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે વીજ કંપનીઓના વડાઓ સાથે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક છે જ્યારે બહુ વિરોધ થયો તો થોડા સમય માટે બંધ કર્યું કે તેઓ મીટર નહીં નાખે પરંતુ ફરી એક વખત સ્માર્ટ મીટર લગાવવા ગયા છે ત્યારે વિરોધમાં વ્યાપક વિરોધના એંધાણ વર્તાઈ રહ્યા છે તમામ જગ્યાએથી તો આજ અંગે બધું વાતચીત માટે સ્ટુડિયોથી સહયોગી અનિલ જોડાઈ ગયા છે અનિલ સ્માર્ટ મીટર છે પરંતુ લોકોના પૈસા સાફ થશે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે માનસી હું આ ઘટનાને સામાન્ય ઘટના તરીકે નથી લેતો એક ષડયંત્ર છે લોકોને લૂંટવાનું એક સામાન્ય ઉદાહરણ કહું કાલે રાત્રે અમારા વિસ્તારમાં લાઇટ ગઈ ટોરેન્ટ છે અમદાવાદની અંદર કેટલા લોકોએ ફોન કરવાનો પ્રયત્ન કર્યો કેટલા લોકોએ તમામ વસ્તુથી કારણ કે રાત્રે કર્મચારીઓ હોતા નથી આઈવીઆર મશીનથી તમને જવાબ આપે એક દબાવો બે દબાવો ત્રણ દબાવો ચાર દબાવો અને લોકો કંટાળી જાય અને પછી છોડી દે હાર માની દે ગરમીમાં રહેવા માટે મજબૂર થાય આ હું તમને શહેરોની વાત કરું છું જ્યાં સાદા મીટરો છે અને લાઇટ જાય છે અને કેવી રીતે એ લોકોનો વ્યવહાર છે એ મેં તમને વાત કરી બીજી હવે આ સ્માર્ટ મીટરોની તમને વાત કરું અલગ અલગ પ્રકારના આરોપો લાગે છે પહેલો આરોપ તો એવું લાગે છે કે નિશ્ચિત કંપનીને ફાયદો કરાવવાની આ વાત છે કારણ કે સ્માર્ટ મીટરોની અંદર પ્રીપેડ સેવા જ માત્ર ઉપલબ્ધ છે જ્યારે તમે એનો વિરોધ કરો ત્યારે સરકારના જે અધિકારીઓ છે આ કંપનીઓને એવું કહે છે કે તમે મોબાઈલ તો એ રીતે વાપરો છો પણ મોબાઈલમાં પોસ્ટપેડ અને પ્રીપેડ બંને પ્રકારની વ્યવસ્થા છે આમાં માત્ર પ્રીપેડની વ્યવસ્થા છે એટલે કે આ ગ્રાહકોના જે કન્ઝ્યુમર અફેર્સના નિયમો છે એનું પણ ઉલ્લંઘન કરે છે કે તમે પહેલા પૈસા આપો પછી અમને સેવા આપીશું જ્યારે કન્ઝ્યુમર અફેર્સમાં સીધી રીતે છે કે પહેલા તમારે સેવા આપવાની હોય પછી પૈસા આપવાના હોય પણ આ પહેલો તો એનું ઉલ્લંઘન છે હાઈકોર્ટમાં આને લઈને રીટ અરજી પણ થઈ છે કે આ નિયમોનું ઉલ્લંઘન છે પોતાની રીતે સરકાર એટલે ઉર્જા વિભાગ જો હુકમી કરી રહી છે કોને આ કરાવવા માટે કરી રહી છે એક તર્ક એવો અપાઈ રહ્યો છે અત્યારે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના છે ચાલી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોરશોરથી એનું પ્રચાર કરી રહ્યા છે કે તમે સોલર પેનલ લગાવો અને આ લગાવો પણ એ સોલર પેનલ ક્યારે લાગે જ્યારે તમે સ્માર્ટ મીટરો લગાવો 2000ના બદલે તમારા 20000નું બિલ આવે પછી તમને અહેસાસ થાય તો જે વડાપ્રધાન મોદીની આપે સૂર્યઘર યોજનાની વાત કરી તો તેમના વક્તવ્યમાં આપે સાંભળ્યું હશે કે તેમણે કહ્યું કે હું તો ઈચ્છું છું બધાના ઘરનું બિલ ઝીરો થઈ જાય આપ ઝીરો બિલ આવી રીતે થશે એ પણ એક સવાલ છે સાદા મીટરની જો વાત કરીએ તો પહેલા એવું હતું કે આપ વીજ વપરાશ કરી લો પછી પૈસા ભરવાના આવતા અહીં રિચાર્જ કરો પહેલા પછી આપને વપરાશ અને જો રિચાર્જ પતી ગયું પૈસા નથી તો પછી વીજળી પણ કપાઈ જશે બિલકુલ હું તમને એ જ વાત આગળ વધારું માનસી કે એ વાત કરે છે ઝીરો મીટર પણ લોકો એના માટે એમને સોલર પેનલ લગાવવી પડશે જો તમારો બિલ વધશે એટલે સ્વાભાવિક છે તમે સોલર પેનલ ઉપર જશો સોલર પેનલ કઈ કંપની બનાવે છે અત્યારે ગુજરાતમાં એ બધાને ખબર છે મારે નામ અત્યારે લેવું નથી એ કંપનીને ફાયદો કરાવવા માટે આખા તમામ પ્રકારનું આ ષડયંત્ર અત્યારે ચાલી રહ્યું છે એવું કહેવાય છે મારો વ્યક્તિગત આરોપ નથી પણ જે લોકો વિરોધ કરે છે જે પોલિટિકલ પાર્ટીઓ વિરોધ કરે છે કે એક નિશ્ચિત કંપનીને ફાયદો કરાવવા માટે જે કંપનીએ જ્યારે હિન્ડનબર્ગ રિપોર્ટ આવ્યું તમને કહું એના પછી ઉત્તર પ્રદેશમાં એ કંપનીના સ્માર્ટ મીટરો ઉપર બ્રેક લગાવી દેવામાં આવી હતી એનું જે લાયસન્સ છે એનું જે ટેન્ડર હતું એ 25 કે 50,000 કરોડનું હતું એ આખું રદ કરી દેવામાં આવ્યું હતું હવે એ જ કંપની જે છે તમામ કંપની જે છે મોંઘા ભાવે તમામ મીટરો વેચી રહી છે અને એ જ મીટરો અત્યારે લોકોને ગળે ભરાવાને થોડો ઠોકી બેસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તમને કહી દઉં કે હજુ સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર જ્યારે જે બાકી રહેલી નગરપાલિકાઓ છે ગ્રામ પંચાયતો છે તે અને તાલુકા પંચાયતની ચૂંટણી છે એની અંદર હવે આ મુદ્દો ન બને એટલા માટે સરકારને ખબર છે કે હવે જો આ મુદ્દો બનશે તો એમાં સીધી રીતે જે પોલિટિકલ પાર્ટી છે એને નુકસાન થશે ને એટલા માટે સરકાર એનું બેઠક કરી રહી છે હવે કહે છે કે અમે લોકોને સમજાવીશું અને પછી સવાલ એ છે અને પછી સરકારે એ પણ કીધું કે પહેલા અમે અમારી સરકારી કચેરીઓમાં તમામ વસ્તુ લગાવીશું અને સરકારી કચેરીમાં જો સફળ થશે તો પણ સવાલ એ છે કે સરકારી કચેરીઓમાં એમએલએ એમપી કે પછી સીએમ કોઈને પોતાના વ્યક્તિગત પોકેટમાંથી બિલ નથી ભરવાનું હોતું કે કર્મચારીઓ એ તમારા મારા જનતાના ટેક્સના નાણાંમાંથી ભરવાનું હોય છે જો સરકાર એવું કહે કે અમે એક નિશ્ચિત
અમારું બિલ છે એના ઉપરથી વધશે તો એના તમામ નાણાં જે છે અમે અમારા કર્મચારીઓના પોકેટના જે પગારમાંથી કાપીને ભરીશું, તો તમે જો આનો વિરોધ પોતે સરકાર કે કર્મચારીઓ કરે છે કે નહીં. પણ એમને ખબર છે કે લોકોને ઠોકી બેસાડવાના છે, બિલ ભરે અથવા કપાઈ જવાની સ્થિતિમાં લોકોને હેરાન થવાનું છે. એની અંદર ન તો એમએલએ ન તો એમપી, કોઈ અત્યારે તમે જો સત્તા પક્ષ જેની જવાબદારી છે એ લોકો બોલવા તૈયાર નથી. કેમ? કારણ કે સરકાર તમામ પ્રકારની વસ્તુ લાવી રહી છે. વિરોધ પક્ષનું કામ છે, વિરોધ પોતાની રીતે કરે છે, પણ સવાલ એ છે કે હવે જ્યાર સુધી એની ટેકનિકલ કે સાયન્ટિફિકલી તમે એને પ્રૂવ ના કહી દો કે આ પ્રોપર છે આ વસ્તુ, ત્યાર સુધી તમે લોકોને આ વસ્તુ કરો નહીં. એટલા માટે તમે જુઓ સોશિયલ મીડિયા ઉપર પણ આખું અભિયાન ચાલી રહ્યું છે કે કોઈ વ્યક્તિ ટોરેન્ટથી માંડીને કોઈ પેલું વીજ કંપનીનો વ્યક્તિ તમારી ત્યાં આવે મીટર રીડિંગ કરવા અને કોઈ સહી કરાવવાની વાત કરે તો તમે સહી ના કરતા, કારણ કે એ સ્માર્ટ મીટરનું તમારી કદાચ મંજૂરી હોઈ શકે છે. એટલે અનેક પ્રકારની અત્યારે અને એટલે જ ભાજપા એમપી એમએલએ જે આની ઉપર કશું પણ બોલવા માટે તૈયાર નથી, મૌન સેવીને બેઠા છે અને આ મૌનની સામે વિરોધ પણ ઘણું જ બધું છે. અનિલ, આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર.